હરિઓમ. નમસ્કાર. આટલા સરસ ભજનો અને સૌ શ્રોતાજનો, ભક્તજનો, એ સૌની અભિવૃદ્ધિની અંદર જ્યારે તમારે ઊભા રહેવાનું વારો આવે ત્યારે એમ લાગે કે તમે ક્લાસરૂમમાં ઊભા છો અને તમને કશું આવડતું ન હોય અને તમારી હાલત જે થાય તેના જેવું થાય. જેમ હોય તેમ આજે આપણે સૌ પૂજ્ય શ્રી મોટાનો 103મો દીક્ષા દિન સામૂહિકપણે ઉજવવા માટે એકત્રિત થયા છીએ. તો આ ઉજવણી એટલે શું? આજે સવારથી મંગળાષ્ટકથી માંડી અને ભાઈ ભાવિકભાઈ અને વૃંદ અને ભાઈ જીમિતભાઈના મધુર સંવાદો, પૂજ્ય શ્રી મોટાના ભજનો, એમના સાધના કાળની વિવિધ અવસ્થાઓ વગેરેને આવરી લેતી ઘણી બધી વસ્તુઓ આપણે સાંભળી. પણ દીક્ષા દિનની ઉજવણી એટલે કે આ તો પૂજ્ય શ્રી મોટા પણ માનતા અને એમણે એમના એક શુભ જન્મ દિવસે માંગણી કરેલી કે આજે મારા દેહના જન્મદિને તમારી સૌની પાસે યાચના કરું છું કે તમારો ભાવ આજે સંપૂર્ણપણે મને જીવનમાં મળતો રહે. તો આ માનવાનું એટલે કે આપણે પણ કોઈ ને કોઈ રીતે દીક્ષિત થવા માટેનો આજે અભિપ્સા સેવવી, પ્રાર્થના કરવી અને કંઈક પણ આપણા જીવનની અંદર રૂપાંતર થાય તેવી પ્રકારની જો પ્રક્રિયા આપણે કરી શકીએ તો એમ ગણાશે કે અત્યાર સુધીનું આપણું વ્યતીત કરેલું જીવન કોઈ પણ પ્રકારની સાધના કે એવી પ્રાર્થનાઓથી આપણે જો નિરંતર કરતા હોઈએ તો પણ જેમ પૂજ્ય શ્રી મોટા કહે છે તે પ્રમાણે હેતુની સભાનતા પૂર્વકનું અને જેમ શ્રી અરવિંદે એક શબ્દની અંદર ઉમેર્યું કે હેતુની સભાનતાની સાથે સાથે there has to be a will. આપણું એક મનોબળ એની સાથે હોવું જોઈએ. હેતુની સભાનતા હોય અને નિરંતર આપણે એના મગજમાં આપણા મનમાં રટણ પણ થતું હોય પરંતુ એ તરફનું આપણું વિલ એટલે કે મનોબળ ન હોય, રૂપાંતર ટ્રાન્સફોર્મેશન થવા માટેનું, તો પેલી સ્થગિત થયેલી ગાડીની જેમ આપણે ટ્રેન ઉપર ને સ્ટેશન ઉપર ઉભેલી આપણે જોઈએ તેવું આપણા જીવનનું બની રહે છે. વી આરન્ટ રેડી. આપણે તૈયાર છીએ પરંતુ તૈયાર નથી. આ બેની વચ્ચે આપણે એક પ્રકારની એવી સ્થિતિમાં મુકાઈએ કે જાણે કોઈ પણ કાળનું બળ કે વળી કોક એવું જન્માંતરે કંઈક એવી તક મળે ત્યારે આપણે વળી પાછી આપણી યાત્રા શરૂ કરીએ. આજની દિને આમંત્રણ પત્રિકા જ્યારે કદાચ આપના હાથમાં જ્યારે આવી હશે કે આપણે જોવાનું બન્યું હશે ત્યારે એ વાંચતા ઘણી વખતે વેળાએ તમને થયું હશે કે આ ઉદ્બોધન માટે પ્રાસંગિક ઉદ્બોધન એમાં લખેલું છે કે આજના દિને આ વ્યક્તિ કરશે. મગજમાં અનેક પ્રશ્નોની જડી સાધારણપણે દરેક વ્યક્તિને થાય કે આ કોણ હશે અને એમની લાયકાત શું હશે. આ લાયકાત શબ્દ હું એટલા માટે ઉમેરું છું કે જાણે અજાણે આપણે વિલફુલી કે ન હોય તેમ છતાં એક કુતૂહલ હોય કે હાઉ હી ઇઝ હી,
qualified to speak before us. લાયકાત તો કશી છે નહીં, પરંતુ ભગવાનની કૃપાથી તમારી સામે ઉદ્બોધન કરવા માટે પણ એ શબ્દો નથી. એટલે મને થયું કે ઉદ્બોધન તો નહીં, પરંતુ તમારી સમક્ષ ઉભો રહીશ ત્યારે નમ્ર નિવેદન તો કોઈ પણ કરી શકે. આવડત હોય, હોશિયારી હોય કે ન હોય, નમ્ર નિવેદન, a humble submission can be made to anyone at any time. આજે ભગવાનની કૃપાથી એ આમંત્રણ પત્રિકા જ્યારે હું વાંચતો હતો ત્યારે જે શરૂઆતના 2-3 શબ્દોની અંદર મારી નજરમાં જે આવ્યું અને એમાં એક શબ્દ વધારે ઉમેરીને જે મારા મનમાં વિચારો આવ્યા એ તમારી સમક્ષ રજૂ કરું છું. શરૂઆતમાં જે શબ્દ નજરે પડ્યો તે હતું રંગભુવન. રંગભુવનમાં જેને પ્રવેશ કરવાનો હોય તે મોટે ભાગે કલાકાર હોય કે ન હોય, એણે શરૂઆત કરી હોય કે ન કરી હોય, ત્યારે રંગભવનની અંદર પ્રવેશ જ્યારે નિર્માતા કરનાર વ્યક્તિઓ સામે આવે ત્યારે જુએ છે કે એની પાત્રતા છે કે નહીં. પાત્રતા સિવાય રંગભુવનમાં કલાકાર તરીકે એને ગમતું હોય અને માનતું હોય તેમ છતાં એની વરણી થતી નથી. પૂજ્ય શ્રી મોટાએ આ દીક્ષા દિન વિશે જ્યારે પોતાના પત્રની અંદર આ ઉદ્બોધન આના વિષયની સમજણ આપી ત્યારે એના શબ્દો વાપર્યા કે આપણે એક દિશામાં ચાલ્યા જતા હોય, નદીનો પ્રવાહ એક તરફ વહેતો હોય ત્યારે એને અટકાવી અને બીજી તરફ વાળી અને એનો ઉપયોગ શબ્દ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અગત્યનો છે કે એનો ઉપયોગ કરવામાં આવે એને દીક્ષા કહેવાય. અને તેઓ કહે છે કે આમાં પાત્રતા ખૂબ જરૂરી. અને બીજો શબ્દ ઉમેરે છે કે ભૂમિકા. આમ પાત્રતા અને ભૂમિકા એ બંને કોઈ પણ દીક્ષિત થવાની આપણી ક્રિયા હોય, કોઈ પણ વ્યવસાય કે કોઈ પણ કલા કે સાધનાની અંદર આપણી પાત્રતા બંધાયેલી હોય તો આપણી ગતિ થઈ શકે. પાત્રતા અને ભૂમિકા આપણે જોઈએ છે કે આ રંગભવન પછી મને વિચાર થયો કે રંગભવનની સાથે પ્રાસ બેસે એવો આપણે કયો શબ્દ મગજમાં સ્ફુર્યો કે બીજો એની સાથેનો શબ્દ જે મગજમાં આવ્યો તે હતું રંગરેજ. પૂજ્ય શ્રી મોટા રંગરેજ હતા. આના વિશેનું અટકી અને રંગરેજ પૂજ્ય શ્રી મોટાના શબ્દોમાં જ તમને જણાવું. ગાંધી આશ્રમમાં શ્રી નંદુભાઈ પૂજ્ય શ્રી મોટાની સેવામાં હતા. તે વખતે નંદુભાઈએ પૂજ્ય શ્રી મોટાના કપડામાં ડાઘા જોયા. એ ડાઘા જોઈને એમની પર્સનાલિટી, નંદુભાઈ વિશે આપે ઘણા બધાએ જાણ્યું હશે કે તે હ્યુમન લેવલ, આપણી મનુષ્યની કક્ષાએ એમનામાં જે કંઈ અપાર એવા આપણને ઘણી વખતે મનમાં લોભામણી થાય કે આમની અંદર કેટલા બધા ગુણોથી એ સંપન્ન હતા. આધ્યાત્મિક રીતે આપણે એની સાધનાની દ્રષ્ટિએ આપણે મૂલવણી કરતા નથી. એને કરનાર તો પૂજ્ય શ્રી મોટા હતા અને એના વિશે આપણે પછી વાત કરીશું. એટલે નંદુભાઈને થયું કે આ ડાઘા પડેલા મોટાને જરા કહું. એટલે એમણે પૂજ્ય શ્રી મોટાને વાત કરી કે આ તમારા કપડામાં ડાઘા પડેલા છે.
શ્રી મોટાએ એની તરફ જોઈ અને કહ્યું કે અમે તો રંગારા, અમે રંગનારા, ને અમને અમારી ભાવસાર જ્ઞાતિ એટલે કપડા રંગે અને ડાઘા પડે તે અમને કઈ નડે નહીં. નંદુભાઈ ને પછીથી જ્યારે નંદુભાઈએ કહ્યું કે હું તમારા કપડા ધોઉં અને બીજા લોકોને થાય કે નંદુભાઈ બરોબર કામ નથી કરતા, મોટાએ કહ્યું કે નંદુભાઈ, આ તમારા મગજનો વિચાર છે એ તમારી અંદર એક પ્રકારનો સૂક્ષ્મ અહમ છે કે હું કપડાં ધોઉં અને અંદર ડાઘા પડેલા દેખાય, એમાં કપડાના ડાઘા કરતા તમારી અંદરની વિશેષતા, તમારી નિપુણતા અને ઝાંખી પડેલી તમે જોઈ રહ્યા છો. એટલે આપણે જોઈએ છે કે મોટાએ રંગારા તરીકે પોતાની જાતને, અથવા આપણે પોતે જોઈ શકીએ છીએ કે આ રંગારા કંઈક અદ્ભુત રંગનારા હતા. હું સર્વત્ર વિદ્યમાન છું, આઈ એમ ઓમનીપ્રેઝન્ટ. તો આ રંગનાર તો એવા વિશિષ્ટ હતા કે આજે આ સ્કૂલનું નામ છે જીવન ભારતી. આપણા સૌના જીવન અહીંયા પ્રસ્તુત છે એટલા જ ના નહીં, પરંતુ આ સારી એ સૃષ્ટિનું જીવન અને એવી કેટલી સૃષ્ટિઓને રંગી નાખે તેવું સામર્થ્ય પૂજ્ય શ્રી મોટામાં હતું. આ શબ્દો કહીને હું જરા અટકું છું. એક વખતે પૂજ્ય શ્રી વિમલાતાઈનું નામ તો આપે સાંભળેલું હશે. ત્યારે એમને મળવાનું થયું ત્યારે પૂજ્ય શ્રી મોટા વિશે વાત કરતા એમણે કહેલું કે it is so unfortunate that Gujarat could not understand a અવધૂત like પૂજ્ય શ્રી મોટા. મોટા જેવા એક પરમ અવધૂતને ગુજરાત કમનસીબે જાણી ન શક્યું. આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય શ્રી મોટાનું જે આધ્યાત્મિક સાહિત્ય છે એટલું બધું વિશદ છે. એક વખતે, અને હજુ પણ હું માનું કે મને હંમેશા જ્યારે વાંચું ત્યારે થાય કે જો શ્રી અરવિંદનું સાહિત્ય જો એક વખત હું વાંચી જાઉં તો મારે સાધના નહીં કરું તો પણ ચાલશે. આ સાધના નહીં કરું તે પણ ચાલશે એ મારી પોતાની બેદરકારી કહો કે ન કરવા પરત્વેની આળસ કહો, પરંતુ એમ હતું કે જો એ સાહિત્ય પણ વાંચીશ તો એનો સંસ્કાર મારા ચિત્ત ઉપર પડશે તો પણ કાળે કાળે ગમે ત્યારે એ મને સાધનામાં કદાચ, આ સાધના શબ્દ તો આવેલું જ નહીં, પરંતુ એમ કે મારું કંઈક વળશે. પૂજ્ય શ્રી મોટા તરફ શ્રી ભગવાનની કૃપાથી પૂજ્ય શ્રી માતાજીના દર્શન, લગભગ હું 12 વર્ષનો હોઈશ ત્યારે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ 1954માં થયા પછી લગભગ 56-57 કે આસપાસ, વર્ષ તો મને યાદ નથી, બટ આઈ વોઝ સ્ટીલ એ સ્કૂલ બોય, સ્કૂલમાં જતો. અને ત્યારથી થયેલા અવારનવાર ને ઘણી વખતે એવી વખતે પૂજ્ય શ્રી મોટાના દર્શન થયેલા, તેમ છતાંય જીવનમાં જે તરફનો રસ હોવો જોઈએ, જે તરફની ઉત્સુકતા હોવી જોઈએ જીવનમાં, એ ક્યારેય એવી પ્રગટ થયેલી મેં અનુભવી નથી. એ મારી કમનસીબી કહેવાય. પણ તેમ છતાંય પૂજ્ય શ્રી મોટા જેને પકડે છે, જે કોઈ નિમિત્તે એને ડૉક્ટર રમેશભાઈને એક વખતે મળવાનું થયું ત્યારે, આઈ એમ જસ્ટ ડાયગ્રેસિંગ અ લિટલ બિટ, ત્યારે આના વિશે કંઈક વાતચીત કરતા એમણે તે વખતે મૌન પાળતા હતા. એક તરફી ઘણું બધું વિશદ એના વિશે વાતચીત થયા પછી એમણે ઊભા થઈ અને પાસે પડેલી એક ચોપડી ભેટ માટે એમને થયું કે હું આ પુસ્તિકા આપું.
તો એ પુસ્તિકાના પહેલા પાના ઉપર એમણે લખ્યું કે આપણે છેડો ફાડી નાખીએ પણ પૂજ્ય છેડો ફાડતા નથી. આપણે બેદરકારી, આપણે એમને મનુષ્ય લેવલે, મનુષ્ય કક્ષાએ આપણે એમની તરફ જે કંઈ વર્તાવ કે અજાગૃતિ સેવીએ, એનાથી કરીને મોટા એ તરફ લક્ષ્ય આપતા નથી. આજે પણ જે કંઈ પહેલા વિચારોને ટપકાવ્યું હતું કે હાઉ આઈ વુડ બી પ્રોગ્રેસિંગ વેન આઈ એડ્રેસ યુ. મને યાદ છે કે 1963માં અમારી ટ્રેનિંગ કોલેજમાં જ્યારે મુંબઈ જવાનું થયું મદ્રાસથી, ત્યારે એક પોસ્ટકાર્ડની અંદર બાપુજીએ શા બી કારણે પૂજ્યશ્રી મોટા તે વખતે ત્યાં મુંબઈમાં હોવાના હતા, નટવરભાઈ ચિનાઈની ત્યાં, એનું એડ્રેસ, એનું સરનામું એ પોસ્ટકાર્ડમાં લખ્યું હતું. અને યોગાનુયોગ અમારી કોલેજ પણ મલબાર હિલમાં હતી, પરંતુ બંનેની દિશા જુદી જુદી. અને મારી પ્રકૃતિ શરમાળ, તદ્દન અજાણી જગ્યાએ જો જવાનું હોય તો કદાચ છેલ્લી ઘડીએ હું પોસ્ટપોન કરું કે આઈ વુડ લાઈક ટુ ગો. અને એવી દશામાં મને થાય છે કે એક દિવસે જ્યારે જે આ પોસ્ટકાર્ડ આવ્યું ત્યાર પછી બસ એક તરફ જાય મલબાર હિલમાં અમારી જ્યાં કોલેજ હતી, અને બીજી બસ મલબાર હિલમાં નટવરલાલ ચિનાઈના ઘર તરફ જાય, હેંગિંગ ગાર્ડન. એ બસમાં હું બેઠો, નટવરલાલ ચિનાઈના ઘરમાં. ઇટ ઇઝ એન એપાર્ટમેન્ટ, મલ્ટી સ્ટોરી. અને જે કંઈ બન્યું તેનું આજે ઘણો બધો વિચાર કર્યા પછી પણ હું વિચાર કરું તો મને પોતાને ખબર જ નથી કે મેં એ ઘરમાં, એ એપાર્ટમેન્ટમાં, એમના રહેઠાણમાં કેવી રીતે પ્રવેશ કર્યો અને પૂજ્યશ્રી મોટા જ્યાં સૂતેલા હતા ત્યાં મેં એમના દર્શન કર્યા હશે એમ હું માનું છું. અને પાછળ બાલ્કની માથે દેખાતો એ સમુદ્ર, કેટલો સમય મેં ગાળ્યો હશે કે કેટલી સેકન્ડ એ યાદ નથી, પરંતુ આજે મને લાગે છે કે પૂજ્યશ્રી મોટાની સમીપે તમે જ્યારે ત્યારે જ જાઓ કે વેન ધેર ઇઝ અ કમેન્ડ, એમનો હુકમ હોય તો જ તમે જઈ શકો, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. અને આજે હું વિચારું તો એ શરમાળ પ્રકૃતિની અંદર પૂજ્યશ્રી મોટાની હાજરીની અંદર ત્યાં જવું, આજે પણ અનેક પ્રશ્નોમાં વિચાર કરું તો ત્યાં જ અટકી જઉં છું. કારણ કે જે હેતુની સભાનતા ઉપર મોટાએ ખૂબ ભાર આપ્યો છે, એ કોઈ પણ પ્રકારની સભાનતા તે વેળા હતી નહીં. અને આજે પણ એવી સભાનતા નથી કે હેતુની સભાનતા પાછળ જે અભિપ્સાથી આપણે એ તરફ પગ માંડવા જોઈએ તે હું માંડી શક્યો કે જેમ હોય. પરંતુ આ બંને શબ્દો આપણે જોયા કે પેલા પાત્રતા અને ભૂમિકા. આજે પૂજ્યશ્રી મોટાના દીક્ષા દિનની વિશે જ્યારે વાત કહીએ અને જો પેલો શબ્દ આપણે શોધીએ કે પાત્રતા મોટાની તે સમયની 24 વર્ષની ઉંમરના ચુનીભાઈ જ્યારે આ પ્રથમ વખતે નાનુભાઈ કંથારિયા પાસેથી સાંભળે છે કે ચુનીભાઈ, અમદાવાદમાં સાબરમતીના પટ ઉપરથી એક સાધુ તમારા નામની બૂમ મારે છે કે નડિયાદથી ચુનીભાઈને બોલાવો, ત્યારે આ પાત્રતાને આપણે ક્યાં શોધીશું? ચુનીભાઈએ કહ્યું કે અમારે એવા સાધુની સાથે શી નિસ્બત, કારણ કે તો સેવામાં ખૂંપેલા હતા અને હું માનતા કે આ સાધુઓ તો સમાજની ઉપર એક આર્થિક બોજો છે અને આર્થિક બોજાને લીધે ગાંધીજીના જે
એક સેવાના ભાવમાં હતા અને કે અમારે ભારત માતાની સેવાને આ આપણો સ્વતંત્ર સંગ્રામમાં જે વસ્તુમાં અમે ખૂંપેલા છીએ એ જ અમારું જીવન. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ, અને તમે પણ વાંચેલું હશે કે આવા પરમ પુરુષ જ્યારે જ્યાં પણ હોય, અહીંયા તો સાબરમતીના પટ ઉપરથી બાલયોગીજી મહારાજ, જેનો ગાંટાથી, જેમની બૂમથી, જેમના અવાજથી નાનુભાઈએ સાંભળ્યું અને અન્ય કોઈએ પણ સાંભળ્યું હશે, પણ એવા પરમ પુરુષ બૂમ પણ ન મારે અને મનથી જ ખાલી એમને યાદ કરે તો પણ તમે તે ત્યાં તમારું ગજું નથી કે તમે ન જાઓ. પણ અહીંયા તો ચુનીભાઈએ ના પાડી કે અમારે શું નિસ્બત, પણ એ નિસ્બત ન હોવાનું કહ્યા પછી પણ મોટા કહે છે કે એ વિચાર મારો કેળું મૂકતો નહોતો. હું વિચારતો હતો કે આ સાધુ અને અમદાવાદથી છેક મને બૂમ પાડે, તો એમાં હોઈ શું શકે. આ શરૂઆત તો થઈ આ વિચારની, પણ આ વિચાર થોડા વખત પછી અટક્યો નહીં. મોટા કહે છે કે એ વિચારે એટલો બધો મને ગ્રસ્ત કરી દીધો કે પોતે પરેશાન થઈ ગયા કે આ વિચાર મારો કેળો કેમ ન મૂકે. વળી નાનુભાઈ કંથારિયા એમને મળ્યા ને કહ્યું કે મોટા ચુનીભાઈ, આ સાધુ મેં ફરી વાર સાંભળ્યું કે એમણે બૂમ મારીને તમને હજુ પણ કહે છે કે ચુનીભાઈને અમદાવાદ નડિયાદથી બોલાવો. ચુનીભાઈ પણ થાકી ગયા હતા આ વિચારથી કે આ વિચાર મારો કેળો તો મૂકે કે હું જઈ આવું એક વખત અમદાવાદ. એટલે નાનુભાઈ પાસેથી આવવા જવાનું ભાડું મેળવી અને ચુનીભાઈ કહે છે કે હું બાળયોગીજી મહારાજ પાસે ગયો અને એ 4 દિવસમાં તમે વાંચેલું હશે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કહેવાય છે કે, અને પૂજ્યશ્રી મોટા પણ કહેતા કે ધ રિપીટેશન ઓફ એની સ્પિરિચ્યુઅલ મેટર, આધ્યાત્મિક જગતનું કોઈ પણ સાહિત્ય આપણે એક વખત વાંચેલું હોય અને વળી વળી પણ વાંચવાનું બને તો વાંચવું. વળી હું અટકીને વચ્ચે એ કહેવા માંગુ છું કે મોટાએ કહ્યું છે કે મારા પુસ્તકો બધા જ તમારે વાંચી જેવા ક્રમબદ્ધ, અને વાંચ્યા પછી વળી પાછા એમને વાંચવા. આ વાંચવા પાછળનું ઉદ્દેશ એ હતો કે જે સંસ્કારની છાપ તમારા ચિત્ત ઉપર એની પડે, એનાથી એક ને એક દિવસે એ જાગૃતિ તમને સભાનતાપૂર્વક, હેતુપૂર્વક જાગૃત કરી શકે. તો આ બનતું હતું. તે દરમિયાન મોટા કહે છે કે અડધા કલાકે, પોણા કલાકે જાત જાતના મિષ્ટાન અને ચાંદીની થાળીઓમાં પણ ખાવાનું આવતું જાય, અને બાળયોગી જે કહેતા જાય કે બચ્ચા ખા લે, અને કે હું ખાતો જ જાઉં. લગભગ 12 થી 13 કહ્યું કે મેં એટલું ખાવાનું ખાધું હશે. અને આ 4 દિવસના અંતે એક દિવસે મરચાની ખીચડી જ એમને આપવામાં આવી, અને જે કંઈ ખાધા પછી બાળયોગીજી મહારાજ તો કે બચ્ચા ખા લે, અને મોટા કહે કે અમારા જીભમાં લાળા પડે છે અને ખવાતી નથી. તો બાળયોગીજીએ કહ્યું કે બચ્ચા ખા લે, એટલે વળી પાછું એમણે એ ખીચડી ખાઈ લીધી. આ 4 દિવસના દરમિયાનમાં મોટા કહે છે કે બાળયોગીજી એક ઉન્મત્ત દશામાં હતા. રાત્રે કે દિવસે ક્યારે પણ સૂઈ ન જાય. રાત્રે સાબરમતીના નદીની પાણીમાં મદમસ્ત હાથીની જેમ, ગાંડા હાથીની જેમ છલાંગો મારે દોડે. અને અહીં નવયુવાન 24 વર્ષના, જેમણે હમણાં કહ્યું હતું કે મારે ને સાધુને શું નિસ્બત, એમની પાછળ હું પણ દોડું, એક પ્રકારની ભાવાવસ્થામાં હતો. મોટા આ પ્રસંગને લગતા કહે છે કે તે વખતે ભાવાવસ્થા શું હશે એ તો મને ખબર નથી, પરંતુ એક પ્રકારનો ભાવ મારા મનમાં તરબોળ થયેલો હતો
કે જે પ્રમાણે કરતા હતા તે પ્રમાણે હું આકર્ષાય અને કરું. આ શબ્દ મોટા એમના લખાણમાં લખે છે કે કોઈ ને કોઈ પ્રકારે એક આકર્ષણ મારામાં પ્રગટેલું હતું. અને વળી બીજી જ લાઈનમાં કહે છે કે આ આકર્ષણના કારણમાં હું નહીં પડું. સો ઇટ ઇઝ મિસ્ટીરિયસ. આપણને કંઈક લાગે કે મોટાએ આ વિષયનું વિશદ કોઈ કારણ આપ્યું નથી, પરંતુ એમણે કહ્યું કે આવા પુરુષની સાથે જ્યારે આપણો સંબંધ કોઈ પણ કારણ વિના બંધાય ત્યારે જરૂર માનવું કે પૂર્વે આવા પુરુષની સાથે આપણે કોઈ ને કોઈ પ્રકારે સંકળાયેલા હોઈ શકીએ. 4 દિવસના અંતે એમણે બાલયોગીજી પાસે રજા માંગી. આકર્ષણ તો હૃદયમાં હતું જ. મોટા કહે છે કે મેં મનોમન પ્રાર્થના કરી કે પરિસ્થિતિ અને સંજોગો મારા નથી કે હું આપની પાસે અહીંયા રહી શકું, પણ જો આપ નડિયાદ આવું અને તમારી પાસેથી એક શબ્દ વાપરે છે કે લાભ પ્રાપ્તિ કંઈ થાય તો હું જરૂર કરીશ. અને એમના આશીર્વાદ લઈને પરત થાય છે નડિયાદ. અને આ પ્રસંગને આગળ વધારતા એ કહે છે કે થોડાક સમય પછી એમને મીરાખેડી અંત્યજ મંડળની કાર્યવાહક મીટિંગમાં જવા માટે તેઓ ઘરેથી નીકળ્યા અને નડિયાદ સ્ટેશન ઉપર ટિકિટ કપાવી. મોટા કહે છે કે જેઓ પ્લેટફોર્મ ઉપર પ્રવેશ કરવાનું ડગ માંડું છું અને પ્લેટફોર્મના એક ખૂણા ઉપર અંતે દૂર ગુરુ મહારાજને મને શાંત ચિત્તે બેઠેલા જોયા. મેં તરત જ દોડીને એમની પાસે જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મહારાજે કહ્યું શબ્દ નથી, પરંતુ મહારાજે હુકમ કર્યો. આવા પુરુષો, we always associate such a person. They don't say to you, but they order you. આ હુકમની અંદર એક પ્રકારની એક શક્તિનો પ્રપાત હોય છે કે એમની કહેવાની આ એક પ્રકારની એક મદ મસ્તી હોય છે. એમણે હુકમ કર્યો કે તું આ ટિકિટ પાછી આપી દે. અને મોટા કે મેં ખૂબ ઉત્સાહપૂર્વક ટિકિટ પાછી આપી દીધી. અને અહીં અટકીને આપણે આપણા પોતાના જીવન માટે પણ આજે વિચારીએ કે આર્થિક સ્થિતિ એ ખૂબ જ ગરીબાઈની અંદર ઉછળતા અને માંડ પોતાના સંસાર ચલાવતા ચુનીભાઈએ સત્વરે મીરાખેડી તાર કર્યો. હવે વિચારો કે એ ઉંમરમાં 24 વર્ષની ઉંમરે પોતે આર્થિક આટલી બધી નબળાઈની અંદર જે જીવન વિતાવતા હોય એ વ્યક્તિ એ જમાનામાં 1923માં તાર કરી અને સમાચાર આપે કે હું નહીં આવી શકું. આજે આપણે બલબલી આપણી કોઈ પણ પ્રકારની મુલાકાતોમાં જવાનું હોય અને જો ન જઈ શક્યા હોય તો આપણે વિચારજો કે આપણે શું પગલું લીધું હોત. ઘણી વખતે આપણે મનથી બોલવીએ કે આઈ વુડ રાઇટ એ લેટર, કાં તો હું પત્ર લખી નાખીશ, કાં તો હવે આજે તો સુલભ બની ગયું છે કે આપણે તરત ફોન કરી શકીએ. તો આપણી આ જાગૃતિ, આપણે આપણા જીવનની અંદર આપણે કેટલા કર્તવ્ય પ્રત્યે કેટલા નિષ્ઠાવાન છીએ એ આપણને એક વિચારવાનો પ્રશ્ન થઈ જાય. જીવનમાં સભાનતાપૂર્વક આપણી ફરજો અને કર્તવ્ય પ્રત્યે આપણે કેટલા સજાગ છીએ એ જ્યારે આપણે વિચારીએ ત્યારે આમાંથી આપણે શોધીએ કે આ વ્યક્તિએ 24 વર્ષના યુવકે સત્વરે ઘરે પહોંચતા પહેલા તાર કરી અને મહારાજને ઘરે લઈ ગયા. નડિયાદમાં ચુનીભાઈ કહે છે કે નરખી પોળમાં ઘરે લઈ ગયું અને મેડી ઉપર
બાલયોગીજીને બેસાડીને આપણે જોયું તે પ્રમાણે મોટા કહે છે કે એ તો મસ્તીમાં ઘડીકમાં અહીં કૂદકો મારે, ઘડીકમાં અહીંયા બેસે, ઘડીકમાં ત્યાં બેસે, અને આ બધું નાટક એમના બા જોતા હતા સુરજભાઈ. અને કે મેડીમાં પ્રવેશ કરતાની સાથે બાળયોગીજી મહારાજે ચુનીભાઈને કહ્યું કે હું તને દીક્ષા આપવા આવ્યો છું અને એક મોટું મકાન જોઈએ. મોટા કહે છે કે હું તો આંખોથી સ્તબ્ધ થઈને અચંબો પામ્યો. મેં મહારાજને કહ્યું કે આ નડિયાદમાં એવા કોઈ મોટા માણસોનો જાણતો નથી, કે મોટા માણસોની લાગવગ નથી મારે કે મને કોઈ મોટું મકાન આપે. આ કહું ત્યાર પહેલા તો બાલયોગીજી મહારાજે એટલી બધી ગાળોથી અમને નવાજી દીધા કે તું તો બુદ્ધુ છું, તને કશું ભાન નથી. અને મોટા કહે છે કે જો હું નજીક હોત તો મને મારી પણ બેસત. ઇમેજિન કે આપણે આવા કોઈ ગુરુની પાસે જો આજે તો આપણે આ વાંચીએ છીએ એટલે આપણને કોઈ જાતની એમાં એક ઘૃણા પ્રગટ થતી નથી. ઇમેજિન કે આપણી પાસે કોઈ એવા ગુરુ આપણી અજાણતા, આપણી આ જે પ્રવૃત્તિલી દશાની અંદર કોઈ વ્યક્તિ આપણી સાથે આવું વર્તન કરતું હોય, એની સાથે કેટલી મિનિટ તમે ઉભા રહો? એટલે કે હું તો દૂર ઊભો હતો, કાં તો મારી બેસત. અને તરત જ પાછા ભભીકુ ઉઠેલા બાળયોગીજી મહારાજ કે છે મોટું મકાન એકલું નહીં પણ એ એકાંતમાં હોવું જોઈએ. ચુનીભાઈ કહે છે કે મનની અંદર મેં કહ્યું કે અરે મોટું મકાન તો બાજુએ રહ્યું, ત્યાં એકાંત તમે કહો છો. અને મહારાજે કોઈ એકાંત એકલું નહીં પણ પાસે જળાશય હોવું જોઈએ. એટલે હું તો અપકી જ ગયો. અને કે આ બધું થતું હતું તે દરમિયાન શાળાએ જવા માટેનો સમય પાકી ગયો હતો. એટલે મહારાજની સંમતિ રજા લઈ અને બાને કહ્યું કે બા જરા હું જાઉં છું. એમની ભાળવણી આપી અને જવા તૈયાર થયો તો બાએ કહ્યું કે આ વાંદરાને ક્યાંથી પકડી આણ્યો છે? કારણ કે એ તો જોતા હતા તાલ પ્રવેશ્યા ત્યારથી. પણ ચુનીભાઈ આખા રસ્તામાં નડિયાદમાં જતા જતા પોતાની નોંધમાં લખે છે કે મગજ આખું સતત એનાથી ઘોરાયેલું હતું. મોટું મકાન, એકાંત જળાશય, મોટું મકાન, એકાંત જળાશય. એટલે કે ફોરવર્ડમાંથી જતા જતા એમનો એક સંસ્કાર પડી ગયેલો કે ત્યાંથી પસાર થાય ત્યારે ત્યાંના એક સજ્જન પુરુષ કાસમ સાહેબને મોટા કે તે વખતે હિન્દુ મુસ્લિમની એકતાના પ્રભાવ નીચે એવું એમને સલામ ભરતા. પરંતુ આજે તો એ પેલા વિચારોની અંદર એટલા બધા ગરક થઈ ગયા હતા કે કાસમ સાહેબ ત્યાં ઊભા હતા એમના ઓટલા ઉપર, કારણ કે એમને ખબર કે આ છોકરો બરાબર મિનિટે મિનિટનું પાલન કરીને એ જ સમય જાય. અને ઘણા વખત ત્યાં શિરસ્તો હતો કે સલામ ભરે અને આગળ આ વધે. 20 ડગલા આગળ ગયા પછી ચુનીભાઈ પાછા ફર્યા અને કાસમ સાહેબને ખૂબ દિલગીરી સાથે કહ્યું કે માફ કરજો, આજે હું વિચારોમાં હતો. કાસમ સાહેબે કહ્યું, લ્યા ભગત, કેમ આજે શું શેમાં ખોવાઈ ગયો છું? ત્યારે એમણે ટૂંકમાં વાત કરી. ત્યારે કે મને તો માંડીને વાત કર, શું છે? ત્યારે એમણે કહ્યું કે મારા ઘરે એક ઓલિયા પધાર્યા છે અને આવું આવું માંગે છે. કાસમ સાહેબ કહ્યું, ભગત તું મૂંઝાય છે શું કરવા? આપણો એક મોટો બંગલો દભાણના રસ્તે છે અને આજુબાજુ કોઈ વસ્તી પણ નથી, એ એકાંતમાં છે. આ એકાંત જોઈએ છે એ પણ છે અને પાસે રામ તલાવડી પણ છે. લે આ કૂંચી આપું છું અને તારા ઓલિયાને ત્યાં લઈ જા અને એને વાપરવા માટે આપ્યું. આપણે જોઈએ છીએ કે આ સાંભળી અને આ ચાવીઓ હાથમાં લઈ અને ચુનીભાઈને ઘડી એટલો બધો આનંદ થયો. મોટા લખે છે કે એટલો બધો ભાવ અને એટલો બધો ઉત્સાહ પ્રગટ્યો કે હું વળીને પાછો જઈને ગુરુદેવ
બાલયોગીજી મહારાજના ચરણોમાં આ માથું મૂકી આ સમાચાર એમને આપવું. પણ વળી આપણે નોંધવા જેવી વસ્તુ આપણા જીવનમાં એ છે કે તે સમયે પણ મોટા લખે છે કે કર્તવ્યનું પાલન એટલું બધું એમના સંસ્કારોની અંદર દ્રઢીભૂત થયેલું હતું અને તેમ કરવાને બદલે તેઓ શાળાએ ગયા અને દિવસ પસાર કર્યા પછી સાંજે મહારાજની પાસે ખૂબ આનંદ વ્યક્ત કરી અને એમણે આ વાત કરી અને એ ઘરમાં રહેવા માટે ગયા. દીક્ષાનો દિન વસંત પંચમી આજે જેને આપણે ઉજવી રહ્યા છીએ એને 103 વર્ષ થયા અને ત્યારે એવું કહે છે કે જે વિધિ કરવાની હતી તે કરી, પરંતુ પેલું ધ્યાન કરવાનું કહ્યું અને ધ્યાન કરવાને બદલે વિચારોના વમળમાં એ અટવાઈ પડતા હતા. એ સાંભળીને કહે છે કે મહારાજે 8-9 ઇંચનો એક લોઢાનો ખીલો બહાર કાઢ્યો અને એનો દટ્ટો બે બ્રહ્મોરની વચ્ચે એટલા જોરથી માર્યો કે તેઓ બેભાન થઈ ગયા. અને આ બેભાન અવસ્થાની વાત કરતા તેઓ કહે છે કે મહારાજે પૂછ્યું કે અલ્યા છોકરા, આવી વિચાર આવતો હતો? ત્યારે હમણે કોઈ ના, વિચાર તો ક્યાંથી, તમે માર્યા પછી જરાય નથી આવ્યો. તો કે કેટલો સમય ગયો હશે? તો કોઈ 15-20 મિનિટ. તો કે ના, તો કોઈ આટલો વખત. અને મહારાજે કહ્યું કે 3 દિવસ તો આ અવસ્થામાં હતો. તે વખતની નોંધમાં મોટા લખે છે કે આ સાંભળીને જીવનનો આટલો મોટો પ્રસંગ, દીક્ષા, આપણે સૌ જાણીએ છીએ કે આ દીક્ષા એટલે તો એક નાનું બીજ જે વાવ્યું, એ બીજની અંદર એક મોટું વટવૃક્ષ, કે આજે જેને આપણે કહીએ કે હું સર્વત્ર વિદ્યમાન છું, એ એમાં સમાયેલું હતું. આઈ એમ ઓમનીપ્રેઝન્ટ. એ અનુભવ જે થયો બંને 1934માં સગુણનો શ્રી કૃષ્ણનો, 39માં જે નિર્ગુણનો સાક્ષાત્કાર થયો અને સારી એ મોટાની સાધના અવસ્થા 16-17 વર્ષની આટલી, એ બધું પેલા બીજમાં હતું. આ દીક્ષા દિન આપણે કહીએ છીએ, દીક્ષા દિન, ઇટ્સ અ સ્મોલ egg within which this huge banyan tree is engulfed. એની અંદરથી ઇવોલ્વ થયેલું આવડું મોટું વટવૃક્ષ હતું. ત્યારે પણ મોટા કહે છે કે અરે અરે, આટલો બધો સમય હું ગયો, એ અમારાથી ચાલે જ નહીં. અને આ સમય પર લખવાનું હતું, ઓફિસમાં લખીને કહ્યું કે મને માફ કરજો કે મેં આટલો સમય એની અંદર ગુજાર્યો છે. ત્યારથી બાલયોગીજી મહારાજે કહ્યું, હવે તારા જીવનમાંથી કાઢી નાખી, હવે તારું જીવન એ શ્રી પ્રભુ પ્રીત્યર્થે ગાળવાનું છે. આ તો આપણે જોયું એમના દીક્ષા દિન વિશે, અને આપણી પાસે પૂજ્ય શ્રી મોટાનું જીવન અને કાર્ય અને એના સિવાયના ઘણા બધા પુસ્તકો વિશે થોડીક વખતમાં એના વિશે વાત કરું. ત્યાર પહેલા એક બીજો દીક્ષા દિન તો આપે વાંચેલો શ્રી નંદુભાઈનો, અને દીક્ષા તો વિવિધ પ્રકારે થાય છે. આ તો એક વિધિસરની દીક્ષા આપણે જોયું. ઘણી વખતે દ્રષ્ટિપાતીશ, કે તમારો હાથ પકડવાથી કે નજરથી જ દીક્ષા આપી શકાય એવી મહારાજની, એવી સંત પુરુષોની, એવા મહારાજોની એટલી હોય છે આધ્યાત્મિક. પૂજ્ય શ્રી મોટાનો આ પ્રસંગ આપની સમક્ષ કહેવાનું મન એટલા માટે થાય છે કે આ પ્રસંગ કહેવા માંગુ છું તે ગ્રંથસ્થ થયેલો છે કે નહીં એ મને ખબર નથી. આ 1999માં મૌન મંદિરમાં નડિયાદમાં બેસ્યા પછી બહાર આવ્યો 7 દિવસ પછી, ત્યારે મનમાં પેલું વાંચેલું પૂજ્ય શ્રી મોટાનો કે ત્યાં ગાડી આશ્રમમાં રૂમ નંબર 1માં કબીરપંથી સાધુનું સમાધિ અને એની ઉપર ઓટલો છે, અને ઓટલા ઉપર
પૂજ્યશ્રી મોટાના એક અભિપ્સુ ને મોટાએ એક ચમત્કારિક અનુભવ કરાવ્યો હતો ભગવાનની શક્તિનો, ચેતન. એટલે થયું કે આવ્યા છીએ તો આ રૂમ નંબર 1માં જોવાતું હોય તો આપણે જોઈએ. ડૉક્ટર હરીશભાઈ પાસેથી આની વાત કરી અને હું એ રૂમમાં પ્રવેશ કરીને, અંધારું હતું વહેલી સવારનું, અને પ્રવેશ કર્યો ત્યારે થોડી વખતમાં લાગ્યું કે પાછળ કોઈ વ્યક્તિ અન્ય પણ ઊભું છે. અને પછી પરિચય થતાં જાણવા મળ્યું કે એ હતા આપણા નડિયાદના જ તે વખતે મુક્તાબેન અને ડૉક્ટર વિનોદચંદ્ર અમીન. અને વર્ષો પહેલા એમની સાથે મળવાનું થયું હતું બાપુજીની સાથે, જ્યારે નડિયાદ આશ્રમમાં, પણ વર્ષો વીતી ગયા હતા એટલે એ વ્યક્તિ ઇમિડિયેટલી બીકેમ ડૉક્ટર કાકર. અને એમણે જે લાક્ષણિકતાથી આ વાત કરી ત્યારે એમણે કંઈક આ પ્રકારનું કહ્યું, એટલે કડીબદ્ધ એમણે જે મને કહ્યું તે પ્રસંગ આપને જણાવું છું. અને આજે દીક્ષાનો દિન છે ને એ પણ એમની દીક્ષિત થયેલી પ્રસંગની આ વાત છે. એટલે એમણે કંઈક ખચકાતા કહ્યું કે મને પણ આ રૂમની અંદર એક અનુભવ થયો હતો. આઈ કેન સ્ટીલ ડિસ્ટિંક્ટલી રિમેમ્બર કે જે રીતે એ ખચકાઈને કહેવું કે ન કહેવું અને કેટલું કહેવું. એટલે વળી પાછું અટકીને એમણે કહ્યું કે હું બધું નહીં કહું. એટલે મેં કહું કે તમને જે યોગ્ય લાગે એટલું જ કહો, અને જે કંઈ લાગે કે નથી મારે કહેવું તો તમે જરૂરથી ના કહેતા. એટલે એમણે કહ્યું કે મને ઘણા વખતથી એક તમન્ના હતી, એક ઝંખના હતી, એક અભિપ્સા હતી કે પૂજ્યશ્રી મોટા મને દીક્ષિત કરે. આ શબ્દો મારા છે. એમણે કહેલા એક્ઝેક્ટ શબ્દો મને અત્યારે યાદ નથી, પરંતુ એમણે કંઈક આ વિશેની વાત કરી. અને મોટાએ કહેલું કે કાલે આ રૂમમાં આવી, આ ઓટલા ઉપર તમે આ પ્રકારે જે કરવાનું હતું, આ ડૉક્ટર સાહેબે એમ કહ્યું કે એમણે જે કહ્યું તે પ્રમાણે કાલે મારે કરવાનું હતું. એટલે બીજે દિવસે તેઓ આવ્યા અને જે પ્રમાણે કહ્યું હતું મોટાએ તે પ્રમાણે એ ઓટલા ઉપર સૂઈ ગયા. અને આગળ વાત કહેતા એમણે કહ્યું કે બીજા દિવસે મોટા આવ્યા અને એમણે જે કરવાનું હતું એ મારી પર મને કર્યું આ વિધિસર. અને પછી એ કર્યા પછી એ તો રૂમનું બારણું બંધ કરીને બહાર જતા રહ્યા. પણ કે આ ગયા પછી મને અચાનક જ કશુંક થવા માંડ્યું. અને થોડી વખતમાં મેં જોયું કે મારા શરીરમાંથી હું ક્યાંય ઉડી અને ક્યાંય આકાશમાં મારી ગતિ થઈ રહી હતી. એટલે કે હું તો ગભરાઈ ગયો. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી સેડ કે હું તો ગભરાઈ ગયો. અને મને થયું કે હજુ તો મારે કેટલા બધા કામ બાકી છે ઘરમાં. જેમ અને આ પ્રસંગ આપણને પેલો યાદ આવે કે રામકૃષ્ણ પરમહંસે લગભગ એ જ કિશોર અવસ્થામાં નરેન એટલે કે સ્વામી વિવેકાનંદ તો તે વખતે સંન્યસ્ત લીધેલું નહોતું, પણ નરેનને ફક્ત અંગૂઠો શરીર એમના પગનું છાતી ઉપર અડાડવાથી જે અનુભવ થયેલો અને આ લાક્ષણિકતા ઉડ્ડયન ઉપર ઉડતા જોતા નરેનને પણ આ ગભરામણ થઈ હતી અને થયું કે હજુ મારે કેટલું બધું બાકી છે. અને રામકૃષ્ણ પરમહંસ આપણે જોઈએ છે, હી કમ્સ વિથ એ લાફ્ટર, હસે છે ને કહે છે લેટ અસ સી સમ ટાઈમ લેટર, ફરી જોઈશું. અને એવું ડૉક્ટરને થવા માંડ્યું એટલે એમણે પ્રાર્થના કરી કે હજુ તો આ બાકી છે. અને કહ્યું કે તરત આ અનુભવ ત્યાં શમી ગયો અને ગભરાઈ ગયેલા હતા. એટલે કે હું તો ગભરાયેલો હતો એટલે તરત બેસી અને હું તો રૂમની બહાર આવ્યો. રૂમની બહાર મોટા બેઠેલા હતા. એટલે કે થોડી વખત બેઠા પછી
તમે અને આ તો મોટા જાણતા હશે કે આ આવીને બેઠા છે અને મનની અંદર કશુંક થઈ રહ્યું છે, બટ હી વોઝ વેઇટિંગ લેટ હિમ કમ આઉટ ઓફ. એમને પોતાનો જરા શ્વાસ લેવા દો અને એમને મગજમાં જે છે એ પોતે મૂકે કે. એટલે થોડી વખત પછી ડૉક્ટરે કહ્યું, મોટાને પૂછ્યું કે મોટા મારે હવે શું કરવું? એટલે મોટાએ એમની સામે જોઈને કહ્યું, આ અંગ્રેજીમાં જે મને જવાબ આપ્યો, અને કદાચ હું માનું છું કે મોટા પણ ઘણી વખતે અમુક અમુક વસ્તુઓ સંવાદમાં અંગ્રેજીમાં જવાબ આપતા. એટલે કે મોટાએ મને જવાબ આપ્યો, ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ. તમારે જે કરવું હોય એ કરો. એટલે ડૉક્ટર કે હું તો ગભરાઈ ગયો કે હમણાં મારી ઉપર આજે આટલી સરસ આજે દીક્ષા મને કર્યું, અને આ દીક્ષા આપ્યા પછી મને કહે છે કે તારે જે કરવું હોય એ કર. એટલે આ પામી જતા ડૉક્ટરને મોટાએ આ પ્રમાણે કહ્યું. મોટાનો શબ્દ ખૂબ વેદક હતા. The timeless is not dependent. The timeless is not dependent on the time bound. જે કાલાતીત છે તે કાળને આધીન છે, એની ઉપર નિર્ભર હોતો નથી. મોટાએ કહ્યું કે અમારે કરવાનું છે તે અમે કરીશું, કારણ કે અમે કાળની ઉપર છીએ અને તમે કાળને આધીન છો. આપણે સૌ જાણીએ છીએ કે કાલાતીત તો દરેક કાળની ઉપર, એ તો જીવન છે. આઈ એમ ઓમનીપ્રેઝન્ટ. આપણા સૌના જીવન જે સમાંતરે જે કંઈ તમારું આયુષ્ય હોય તે પ્રમાણે તમે જન્મો અને મૃત્યુ પામો, અને જન્મોની ગતિમાળા હોય છે. એટલે મોટાએ અમારે જે કરવાનું છે તે અમે કરીશું. અમે હવે બંધાઈ ગયા અને તમે છૂટા. જ્યાં સુધી અમે તમને અમારા જેવા ન બનાવીએ ત્યાં સુધી અમે મૂકીશું નહીં. એટલે આ એક દીક્ષિત થયેલી વાત. મને ખબર નથી કે ડૉક્ટર અશ્વિનભાઈ જેવો પૂજ્યશ્રી મોટાનો બ્લોગ પણ સંપાદન કરે છે, એમણે ક્યાંક ગ્રંથસ્થ કરેલું છે કે નહીં, પરંતુ આજે આ દીક્ષા દિને આપણે જાણીએ છીએ અને પૂજ્યશ્રી મોટાના શબ્દો આપણે વિચારીએ છીએ કે એમણે પોતે કહ્યું કે ધી કાલાતીત, એ કાલાતીત છે અને આપણે કાળને આધીન છે. આજે આપણે આ દીક્ષા દિન ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ અને જે કંઈ બની રહ્યો છે એનો આનંદ પણ માણી રહ્યા છીએ. પણ ખરી રીતે તો આ દીક્ષા દિન એટલે આ દીક્ષિત થવાના માર્ગમાં આપણે કંઈક પગલાં જો આપણું પગરણ થઈ શકે તો શ્રી ભગવાનની કૃપાને આ પરમ પુરુષ જે આપણને મળ્યા હતા આપણા જીવનકાળમાં, વળી ઊભા થઈને મારે તમને કહેવું પડે કે મોટાના પોતાના સાહિત્યની અંદર એક પત્રમાં લખેલું છે કે એક કાળ એવો પણ આવશે કે જ્યારે મળેલા પુરુષને ઘણા બધા દુઃખ સાથે કહેશે કે આપણે એ હતો તો આપણી વચ્ચે ને વચ્ચે, આપણે એને જોયો પણ નહીં અને એને આપણે સમજ્યા પણ નહીં. મોટા કહે છે કે જેની હયાતીમાં, જેના જીવનકાળની અંદર તમે જો એને મળેલા માણસો, એમના શિષ્યો, જે એમને જાણી ન શકે ને અનુભવી ન શકે અને એની યથાર્થતા પ્રમાણે જીવી ન શકે, તો મોટા પોતે લખે છે કે પછી કરો રામ રામ. તો આ રામ રામ તો એમણે પોતે એક પ્રકારની આપણને શીખ આપી કે જાગ્રત અવસ્થાની અંદર એવા મળેલા પરમ પુરુષને આપણે જાણી અને જે કરવા લાયક હોય તે જો કરીએ તો જ જીવનની યથાર્થતા અને એમના મળેલાનું આપણને કંઈક જે વસ્તુ એની અંદરનું બીજ હતું તેને કહેવાય કે આફ્ટર ઓલ વી હેવ મેડ અવર સેલ્સ, એમને યથાયોગ્ય મળ્યાનું આપણે કંઈક સાર્થકતા કરી. આ સાર્થકતાની સાથે એટલું કહેવું પડે કે જો આપણે પૂજ્યશ્રી મોટાના સાહિત્યને જો એક વખત કે વખતો વખત એમણે જે કહ્યું છે જો વાંચીએ તો બીજું તો કંઈ નહીં, પરંતુ
એ આધ્યાત્મિક સાહિત્યની જે ઊંડી છાપ આપણા ચિત્તમાં પડે તો આપણા જન્મની સાર્થકતા ઘણી બધી થવાની. કલ્પના કરો કે અત્યારે વાસ્તવિક અત્યારના વર્તમાન જીવનમાં આપણે શું ગુજરાતી છીએ, ગુજરાતી ભાષા આપણે શીખ્યા છીએ, આપણે વાંચી શકીએ એમ છે. વળીના જન્મે સમજો કે તમે ભારતમાં કોઈ પણ અન્ય સ્ટેટમાં જન્મ્યા હો કે જ્યાં તમારી ભાષા ગુજરાતી ન હોય, કે આ વિશ્વની અંદર કોઈ પણ બીજા કોઈ ખંડમાં ક્યાંક જન્મ્યા હો અને તમને ગુજરાતી ભાષા ન હોય, આવડતી હોય, તો આ મોટાનું વિપુલ સાહિત્ય જે ખૂબ જ અમૂલ્ય એટલા માટે છે કે શ્રી અરવિંદનું સાહિત્ય પણ મેં વાંચેલું છે, બટ ઇટ સ્ટાર્ટ્સ એટ એ હાયર લેવલ. એમણે અમુક લેવલથી શરૂ કરેલું ઘણું બધું, આપણે સરખામણીમાં ઉતરતા નથી. મોટાના શબ્દો છે, પ્રત્યેક સંત આત્માની જીવન સરણી નોખી નોખી રહ્યા કરે છે. એટલે એકબીજાને સરખામણી કરવી જરા પણ ઉચિત નથી. પણ આ સરખામણીના શબ્દો હું એટલા માટે વાપરું છું કે શ્રી અરવિંદનું સાહિત્ય પણ વાંચ્યું છે અને એ જે ચાલે છે એ એટલું બધું અગત્યને મધુર મને લાગે છે. મને તો એમ લાગતું હતું કે હું એક વખત એ જો વાંચી જઈશ તો મારે સાધના કરવાની કંઈ જરૂર નથી, મારામાં સંસ્કારનો એક ઊંડો વારસો મૂકશે. પણ પૂજ્ય શ્રી મોટાનું સાહિત્ય વાંચ્યા પછી મને લાગે છે કે મોટાએ જીવનની એટલી બધી છણાવટ, એટલી વિશદ રીતે આપેલી છે. આપણા જીવનના કોયડા પ્રત્યેક એટલા બધા ઊંડા ઉતરીને મોટાએ તો એક એકને છૂટા પાડી પાડીને આપણને આપણી નજર સમક્ષ ધર્યા છે. અને ધરેલા છે એટલું જ નહીં, પરંતુ એ બધામાંથી આપણે મુક્ત કેમ ના થઈ શકીએ. અને એને માટે પણ એમણે એવું સૂચવ્યું નથી કે હિમાલયમાં જઈને બેસીને સાધના કરો. એમણે તો ફક્ત વારંવાર જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં રાગ દ્વેષમાંથી આપણને ઉઠવા માટેની વાત કરી છે. કારણ કે જીવનમાં રાગ દ્વેષ જ આપણા ઘણા બધા જે અવગુણો અને જે આપણને નડતર છે એવી બધી વસ્તુઓની જનિતા છે એ રાગ દ્વેષ. નાની નાની બાબતોની અંદર જે આપણે આવરાઈ જઈએ છીએ, જીવનને જે માટે મળેલું છે તે વિશે આપણે જરા પણ આપણામાં ઉત્સાહ ને બેદરકારી પ્રવૃત્તિ છે એ આ રાગદ્વેષને લીધે છે. એટલે મોટાનું જે સાહિત્ય છે એ મોટાએ એટલું બધું આપણને આપ્યું છે કે જગતની બીજી કોઈ ભાષાની અંદર આવું સાહિત્ય લખાયેલું હશે કે કેમ, એ એક પ્રશ્ન છે. અને ખાસ કરીને બીજા બે પુસ્તકો જે લગભગ 2020માં પ્રગટ થયા પરંતુ મારા વાંચવામાં હમણાં જ આવ્યા છે, અને તે છે જીવન સંક્રાંતિની કેડીએ ભાગ 1 અને 2. ભાઈ નંદુભાઈનું સંક્ષિપ્ત જીવન એમ મથાળામાં છે. ડૉક્ટર અનિલભાઈ બાલોડિયા અહીંયા છે કે નહીં એ ખબર નથી, પરંતુ એમને ઘણા ઘણા અભિનંદન કે જે જહેમતથી એમણે એ પુસ્તકનું સંપાદન કરી અને આપણને આપ્યા છે. અને વાંચ્યું ત્યારે લાગ્યું કે કોઈ પણ સાધનાનો આટલો બધો જો ઊંડો અભ્યાસપૂર્વકનું જો આલેખન થયેલું હોય તો આ પુસ્તકમાં છે. હું તો એ દ્રષ્ટિ એ મને તો મગજમાં આવે કે પેલો પ્રસંગ કે 1928માં નડિયાદમાં ઉપાસની મહારાજ આવે છે મોટાની પાસે, જે અનુભવ થાય છે 4-5 દિવસનો અઠવાડિયાનો, અને રોજ મોટા જે એમની સેવા કરે. અને જે એક પ્રસંગ યાદ આવે છે કે એક દિવસે મોટા કહે છે કે રોટલા લઈને આવેલો અને ઉપાસની મહારાજે એમને આરોગ્ય એટલા બધા પ્રેમથી કે નીચે પડેલી કડચો પણ મહારાજ ખાઈ ગયા. આ કડચો શબ્દ અને રોટલા જે એમણે આનંદથી માણ્યા એ આ પુસ્તકમાં તમને અનુભવ થશે. આ અનુભવ થશે એટલા માટે કે નંદુભાઈએ એટલું બધું નિવેદન અંદર કરેલું છે સાધના અવસ્થામાં. નંદુભાઈનું જીવન અને એમના પ્રકારની જે લાઈફની એક પ્રકારનું આખું મહેક હતી
હી વોઝ અ મલ્ટી ટેલેન્ટેડ પર્સન. અને જે માનવ તરીકેની જે ઊંચી નીચી પ્રતિભાની અંદર અહમ હોય, જે કંઈ આપણે સારું અને નરસું જે કહો, અને જીવનમાં એક કડકાઈ હતી, એ બધી એમણે આ નિવેદનમાં આપેલી છે. અને એની સામે તમે જુઓ કે મોટાએ પેલું એક કાવ્યમાં લખ્યું છે, ચાહવા કેરી અમારી રીત બધાને ન્યારી છે. તો આ એની અંદર દેખાય કે મોટાએ કેટલી કાકલુદીપૂર્વક અને ક્યારેક એક કડક માસ્તર તરીકે જે એમને પનિશ કરવાના હોય એ રીતે આખો સાધનાનો સંવાદ તમે એ પુસ્તકમાં વાંચી શકો, નંદુભાઈને તેમજ કાંતાબેનને. એટલે આ પુસ્તકો પૂજ્ય શ્રી મોટાના સાહિત્યને આપણે જો વાંચી શકીશું તો પણ આપણા માટે એક સાર્થકતા હશે. અને આજે દીક્ષા દિને આપણે કંઈક રીતે દીક્ષિત થયા એમ આપણી જાતને માની શકીશું. બેસતા પહેલા આઈ હેવ ટુ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ કોટી અને ટ્રસ્ટી મંડળને, અને આપ સૌને ખૂબ ખૂબ આનંદપૂર્વક મારે તમને નમસ્કાર કરવા જોઈએ કે તમે આ માટે એક તક આપી. અને સાથે સાથે એમનું પણ હું સ્મરણ કરી યાદ કરું છું, અમારા ન્યૂ જર્સીના હરિઓમ સત્સંગ કેન્દ્રના પાયાની અંદર જે બા પુરુષોએ શરૂઆત કરેલી, સદગત ભાસ્કરભાઈ પટેલ અને નાગજીભાઈ પટેલ, કે જેમણે આ શરૂઆત કરી અને મને ફરીવાર વળી પાછો મોટા તરફ આ પુસ્તકો અને આમની અંદર રસ લીતો કરવા માટેની એક તક આપી. આજે અહીંયા અમારે ત્યાં ભાઈ કશ્યપભાઈ પણ છે, એ પણ અમારી આ સત્સંગ કેન્દ્રની અંદર જે મધુર સંગીતનો આહલાદ અમને પૂરો પાડે છે, જેવી રીતે ભાઈ ભાવિક ભજનો ગાય તે પ્રમાણે. એટલે ખૂબ ખૂબ આભાર સહિત આજે આપ સૌને નમસ્કાર. ખૂબ હરિઓમ.